જય જવાન જય કિસાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી। મિત્રો, ગુજરાતની અંદર ખેડૂતો માટે સૌથી મોટામાં મોટું આંદોલન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી કરવા જઈ રહ્યા છે। આવનારી તારીખ 29ના રોજ ખંભાળિયા ખાતે જે વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો અને પાણી ન હોવાના કારણે, પાણીની અછત હોવાના કારણે જે ખેડૂતોને પાકમાં નુકસાની થઈ છે, ત્યારે આ વર્ષ દુષ્કાળગ્રસ્ત ઘોષિત કરવા માટે, અનેક જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત ઘોષિત કરવા માટે, યોગ્ય સહાય આપવા માટે અને ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની વાત કરવા માટે ઈશુદાનભાઈ ગઢવી દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ ઉપર આંદોલન કરી રહ્યા છે, ધરણા ઉપર બેસી રહ્યા છે। મારા ગુજરાતના 54 લાખ ખેડૂતોને વિનંતી છે કે ઈશુદાનભાઈ ગઢવીએ અનેક વર્ષોથી ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની લડાઈ લડી છે। ટીવીના માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી ઈશુદાનભાઈ ગઢવીએ ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો છે, ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે। ત્યારે ખેડૂતો માટે જો ઈશુદાનભાઈ ગઢવી આંદોલન ઉપર બેસતા હોય, ધરણા ઉપર બેસતા હોય, તો આપણી પણ નૈતિક જવાબદારી છે કે ઈશુદાનભાઈ ગઢવીને આપણે સાથ સહકાર આપીએ। ગુજરાતના 54 લાખ ખેડૂતોને હું વિનંતી કરું છું કે ખેડૂતો સાથે આપણે સૌ સાથે મળીને એમને અન્યાય ન થાય, અત્યાચાર ન થાય, એ માંગ સાથે આપણે ઈશુદાનભાઈ ગઢવીને સમર્થન આપવું જોઈએ અને આ ધરણામાં આપણે જવું જોઈએ। જય જવાન જય કિસાન, ભારત માતા કી જય।